તો કેમ છો મિત્રો, જય માતાજી। આપણે હાલની અંદર ગબ્બર ઠાકોર ઉપર બહુ વિરોધ થઈ રહ્યો છે, તો આપણે બધા તો કંઈ લાંબુ નથી કહેવું, પણ બે શબ્દ કહી નાખીએ કે જે ગબ્બરભાઈએ બંધારણ તોડ્યું છે એવું જાણવા મળે છે। પણ એ એક વિનંતીવાળી કે ગબ્બરભાઈને આપણે બંધારણનું જાણ નથી કરી એવું કંઈક સાંભળવા મળ્યું છે। તો હવે એની પણ વાત જવા દો કે અમને લાઈવ પ્રોગ્રામ કર્યો તો એ ગામમાં જ કર્યો હતો, સામે તો તલગાણાને લઈને તો ક્યાં ગયા છે, તો એ પણ જવા દો। ગબ્બર ઠાકોરની એક વાત કરીએ તો આપણે તો એમના સામે ઠાકોરોના ગરીબોના 3 મકાન બની રહે છે, તો એક જાતનું એમાં સપોર્ટ કોણ કરશે? હાલો એમને ઘરની બહાર નાત મેળ દો તો પણ એ તો યાર સાચો માણસ છે, સાચા માણસ સાથે તમે દગો કેવું કરો છો? એવું નથી કે એ ઘણાને સપોર્ટ આપે છે, ભાઈ સપોર્ટ કરે છે ઘણો, પડી ગયા પડવાની વાતો ના કરો। અને આપણે સત્ય જણાવ્યું, તમારી જે ઈચ્છા એ કોમેન્ટમાં જણાવી દેજો। કદાચ મને એવું એવું કહેવાય પણ પહેલાં પણ આપણે યુટ્યુબમાં વાયરલ જ હતા અને વાયરલ જ છીએ। ચેનલ બંધ થઈ ગઈ, આ નવી ચેનલ ચાલુ કરી, તો આ વિડીયોને લાઈક કરો, નહીં તો ચાલશે, સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે, પણ આ વિડીયોને શેર જરૂર કરજો મિત્રો। એક ઠાકોર પડોનો આપણો ઠાકોર આ એને કેટલું આપણા માટે કર્યું છે, ગરીબોની સેવા કરે છે, તો એ મોનાને નથી દેખાતું? કેમ નથી દેખાતું? એ સારા કામ કરે છે। તો આપણે આજના વિડીયોમાં કશું કહેવું નથી, આટલું જ કહેવું હતું, બીજું કંઈ નહીં કહેવું।